રેતીની જગ્યાએ ગારો સ્પષ્ટ બે પળ દેખાય. ધોરાજીમાં નગરપાલિકા સંચાલિત સોનાપુરી સ્મશાનના નવીનીકરણના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયા હોવાના ગંભીર આક્ષેપો સાથે ભારે વિવાદ વકર્યો છે. ધોરાજીમાં નગરપાલિકા સંચાલિત સોનાપુરી સ્મશાનના નવીનીકરણના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયા હોવાના ગંભીર આક્ષેપો સાથે ભારે વિવાદ વકર્યો છે. અંદાજે ₹81 લાખના તોતિંગ ખર્ચે થઈ રહેલા આ આખા પ્રોજેક્ટમાં લોકલ લોકો અને નેતાઓ દ્વારા અત્યંત નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાના પણ આક્ષેપો છે. સ્મશાનમાં ફિટ કરવામાં આવી રહેલા સ્ટ્રીટ લાઇટના બીમ, પેવર બ્લોક, બેલા તેમજ સિમેન્ટ રેતીનું મિશ્રણ તદ્દન હલકી કક્ષાનું હોવાના સીધા આરોપો લાગ્યા છે. આ સમગ્ર મામલે ખુદ ભાજપના જ વરિષ્ઠ આગેવાન અને પૂર્વ મહામંત્રી જયસુખભાઈ ઠેસિયાએ પણ કામમાં ગેરરીતિ થઈ રહી હોવાનો આડકતરી રીતે સ્વીકાર કરતા રાજકારણ ગરમાયું છે. ભ્રષ્ટાચારની ગંધ આવતા નગરપાલિકાના સભ્યોએ તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી હતી અને સમગ્ર મામલે ચીફ ઓફિસરને રૂબરૂ કડક રજૂઆત કરી દીધી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ આ મામલાને ગંભીર ગણાવીને તંત્ર પાસે તાત્કાલિક તપાસ અને દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે સોશિયલ મીડિયાથી લઈને સ્થાનિકોમાં એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે જીવતા માણસોના કામોમાં તો ઠીક, પણ હવે શું સ્મશાનને પણ ભ્રષ્ટાચારીઓ નહીં છોડે? તંત્ર આ પાપ આચરનારો સામે ક્યારે પગલાં લેશે? જસુભાઈ, જે સ્મશાનની જે ભ્રષ્ટાચારની વાત ચાલી રહી છે, લોકોમાં ચર્ચા છે કે ભ્રષ્ટાચાર થયો છે, આ બાબત તમારું શું કહેવાનું? હા, ગત 18 તારીખે અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો નગર સ્મશાનની મુલાકાત લેતા ત્યાં જે કામગીરી ચાલુ હતી તે એમને ધ્યાને નબળી કામગીરી આવતા ત્યારે ને ત્યારે માલ મટીરિયલ નબળું હોવા ધ્યાને આવતા ચીફ ઓફિસર શ્રીને તેમજ પ્રમુખશ્રીને અને જવાબદાર લોકોને તાત્કાલિક ફોન દ્વારા અને મૌખિક કામ સ્ટોપ કરાવી અને ત્યાંથી આ બધું હરકી ગુણવત્તાનું મટીરિયલ ઉપડાવી અને ટેન્ડરની નીતિ નિયમો મુજબ જ કામ કરવા લેખિતમાં મૌખિકમાં જણાવ્યું. આ કોન્ટ્રાક્ટર કેટલા રૂપિયાનો હશે અને તમે ક્યાં ક્યાં રજૂઆત કરી અને જે કાંઈ પણ પગલાં લેવામાં આવશે, કઈ પ્રકારના પગલાં લેવામાં આવશે? આ કોન્ટ્રાક્ટ આખા સ્મશાનનો હોય, એમાં દિવાલ, લાઇટિંગ અને સ્મશાન સુધારણા 81 લાખ ઉપરનો કોન્ટ્રાક્ટ હોય, રકમ હોય. એમાં અમારા ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યોએ લોકલ લેવલે જવાબદાર પદાધિકારીઓને અને ચીફ ઓફિસરને મુખ્ય રજૂઆત કરી છે કામ સ્ટોપ કરવા. હમણાં ગત 15 તારીખે અમારા ચૂંટાયેલા સભ્યો દ્વારા અન્ય બીજી જે ક્યાંય જગ્યાઓએ નબળા કામ થયા છે અથવા તો એ કામમાં ભ્રષ્ટાચાર થયો છે, નબળી ગુણવત્તાના કામ થયા છે, તો શહેરના વિકાસ માટે અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ચિંતિત છે. કારણ કે ગત 15 તારીખે અમારા મુખ્યમંત્રી શ્રી, અમારા પ્રદેશ પ્રમુખ શ્રી, અમારા જિલ્લાના પ્રભારી શ્રી અને અમારા ઝોન પ્રભારી શ્રીને લેખિતમાં રજૂઆત કરીને આવ્યા છે. ગત 17 તારીખે અમારા સાંસદ શ્રી મનસુખભાઈને અને ધારાસભ્યોને પણ અમારા ચૂંટાયેલા સભ્યોએ લેખિતમાં બધું આપેલું છે. ધોરાજી શહેરની અંદર ધોરાજી નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો ચાલી રહ્યા છે. ગુણવત્તાથી નબળી ક્વોલિટીનું કામ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે. નવા બનાવેલા સિમેન્ટ રોડોમાં ફક્ત 5 કે 7 દિવસમાં તિરાડો પડવા માંડે છે, રોડ કોઈ જગ્યાએ બેસી જાય છે, તૂટી જાય છે. વિપક્ષ તરીકે
નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને, પ્રમુખ શ્રીને, નગરપાલિકા નિયામક શ્રીને અને રાજ્યના મુખ્યમંત્રી સુધી અમે ફરિયાદો કરી છે, છતાં પણ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો સામે કે નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓ સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. આજે ભાજપના જ આગેવાનો આ કામોની અંદર ભ્રષ્ટાચાર થયો છે એવું ખુલ્લે આમ કહી રહ્યા છે, મીડિયા સામે કહી રહ્યા છે. ભાજપના 24 સુધરાઈ સભ્યમાંથી 15 જેટલા સુધરાઈ સભ્યોએ મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ પ્રમુખ શ્રી અને અધિકારીઓને, ધારાસભ્ય, સંસદ સભ્ય શ્રીઓને પણ આ નબળા કામો અંગે રજૂઆતો કરી છે. લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકાના શાસકો દ્વારા થઈ રહ્યો છે એવા આક્ષેપો ખુદ ભાજપના આગેવાનો, સુધરાઈ સભ્યો કરી રહ્યા છે. ત્યારે મારી મીડિયાના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, સંસદ સભ્યશ્રીને, ધારાસભ્યશ્રીને વિનંતી છે કે આ કામોની ગુણવત્તા ચકાસવામાં આવે, કોન્ટ્રાક્ટરોના બિલો અટકાવવામાં આવે અને ભ્રષ્ટાચાર અટકાવીને જે કાંઈ કામો થાય છે એ કામો ગુણવત્તાયુક્ત થાય એના માટેના સરકારે પ્રયત્ન કરવા જોઈએ. હાલ જે રીતે સંસદમાં અત્યારે ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે અને ભાજપના વરિષ્ઠ આગેવાન સ્વીકાર કરી રહ્યા છે, છતાં પણ કોઈ જાતના પગલાં નથી લેવાતા, એ બાબત આપ શું કહેશો? ધોરાજી સ્મશાનની અંદર 81 લાખ રૂપિયાના ખર્ચે સ્મશાનનું નવીનીકરણ થઈ રહ્યું છે. ત્યારે ભ્રષ્ટાચાર કરનારા લોકો સ્મશાનને પણ ભ્રષ્ટાચારથી મુક્ત રાખી નથી શકતા. ખુદ ભાજપના આગેવાનો આ કામગીરી નબળી થઈ રહી છે, આ કામોની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એના આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે ભાજપના આગેવાનોને, અધિકારીઓ, પદાધિકારીઓને મારે કહેવું છે કે કમસે કમ તમે આ સ્મશાન ગૃહની અંદર તો ભ્રષ્ટાચાર ન કરો. આવા જ મહત્વના સમાચાર માટે જોતા રહો TV17 ગુજરાતી.